હા હા હા. અને 3 વાર અમે શાંતિથી એનું સાંભળી અને પાછા આવતા રહ્યા હતા. ચોથી વારે અમારે જે જોતું હતું રૂટમેપ એલાઇનમેન્ટ KMZ ફાઇલમાં, અને જે અમારો વાંધો દેવો હતો, જે એમના ડાયરેક્ટર છે અતુલ કુમાર સિંઘ, એમને મળવા ન દીધા. અમારે એમને વાંધો દેવો હતો, પણ સિક્યુરિટી લોકો અહીંયાથી ઉપર જવા જ નથી દેતા, જેમના ઓફિસનું એડ્રેસ છે ત્યાં. હવે એમાં નોટિસમાં નીચે સ્પષ્ટ લખેલું છે કે વાંધા તમે બાય ઈમેલ અથવા તો રૂબરૂ ઓફિસે આવીને રૂટ મેપ જોઈ અને વાંધા તમે આપી શકો. અને બીજી વસ્તુ, જો કંપની છાપામાં આપે છે જાહેરાતમાં, તેમ છતાં ખેડૂતોને આવતા અટકાવે ને, તો પહેલી વસ્તુ તો કંપની પોતે કલમ 164 હેઠળનું ઉલ્લંઘન કરે છે. બાજુમાં મોરબીની બાજુમાં નાનું કચ્છનું નાનું રણ આવેલું છે, તો ત્યાંથી લાઈન પસાર કરે તો ફળદ્રુપ જમીન છે ખેડૂતોની, એ બચી શકાય. જેટલી જમીન બચે એટલી તો બચાવી શકાય ને. પણ બોલીને પછી આ પ્રાઇવેટ કંપની આપતી નથી. ખેડૂતોને ખાલી ભરમાવીને થાંભલા ખાંભા ઉભા કરી દે છે, વીટ લાઈન પસાર કરી દે છે, પાછળથી વળતર નથી આવે એવા ઘણા કિસ્સા છે. જે આપણે વાંઢિયામાં જે બબાલ થઈ એ જ લાઈન અમારે અહીંયા આવે છે. એ લાઈનમાં અમારે મોરબી જિલ્લાના મોરબી તાલુકામાં 4 ગામો નથી. કેન્દ્ર સરકારનો જે રાજપત્ર છે ગેજેટ, એમાં ઉલ્લેખ નથી. તેમ છતાં બીજો દી કલેક્ટર છોડો હેઠળ હુકમ કરી દીધો. શું કરવાનું સાહેબ? પછી આ બધું નાટક કરવાની જરૂર ક્યાં છે? હા, પછી અમે કલેક્ટરોને ઉપરથી આદેશ મળતું અને જો પોપટની જેમ જ બોલવાનું છે, તો પછી આવા કલેક્ટરનો ફાયદો શું? અરે સાહેબ, આખા ગુજરાતમાં મુખ્યમંત્રી સુધીનું નથી ઉપજતું. મારું તો એવું માનવું છે. મને તો એવું લાગે છે અદાણી સામે કદાચ મુખ્યમંત્રી પણ નહીં પોસિબલ હોય. કેન્દ્ર સરકારની ગાઈડલાઈનમાં બજાર કિંમતના 200% કીધા છે, અને ગુજરાત સરકારે 1/3/2024 ના પરિપત્રમાં જંત્રીના 200% કરી નાખી. આ જંત્રી અને બજાર કિંમત બે હરખી હોય? જાણી જોઈને કંપનીને કઈ રીતે ફાયદો થાય એ પ્રમાણેના ઠરાવો બનાવ્યા છે, જેથી કરીને કંપનીના મળતિયાઓ ધરાય અને ખેડૂતોનું શોષણ થાય. અદાણીની જે સોલર પ્લાન્ટની લાઈનો છે, એટલે કે વીજ લાઈનો છે, તે જેમ કચ્છમાંથી નીકળી રહી છે તેવી રીતે તે મોરબીમાંથી પણ નીકળી રહી છે. અને કહેવાય છે કે મોરબીના સંખ્યાબદ્ધ ગામો, 20-25થી વધુ ગામોમાંથી એ પસાર થાય છે. હવે નિયમ પ્રમાણે એ તમામ ખેડૂતોને તેમના રૂટ મેપ જાણવાનો અધિકાર છે. આ ખેડૂતો અમદાવાદ સ્થિત અદાણીની ઓફિસમાં પણ ગયા, પણ એમનો આરોપ છે કે તેમને મળવા દેવાતો નથી. એટલા માટે જ ત્યાં એમણે વિડીયો વાયરલ કર્યો, વિવાદ કર્યો અને સરકારના ધ્યાનમાં આ વાત લાવવાનો પ્રયત્ન કર્યો કે તેઓ વાંધો અરજી ન લે, જે વાંધા અરજી છે તે, તો પછી કઈ રીતે રૂટ મેપ અને તમામ વસ્તુ થશે, વળતરની વાતથી લઈને તમામ વસ્તુ થશે, અને કયા ખેડૂતના ખેતરમાંથી નીકળશે એની માહિતી ખેડૂતોને કઈ રીતે થશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આજ મુદ્દે આપણે મોરબીના 2 ખેડૂત અગ્રણીઓ જેઓ અહીંયા આવ્યા હતા, એટલે કે અદાણીની કંપનીમાં ઓફિસમાં, એવા 2 હિરેનભાઈ અઘારા અને નેહુલભાઈ અમૃતિયા, એ બંને સાથે આપણે વાત કરી છે. સીધા જઈએ મોરબી અને સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે. નમસ્કાર, આપણી સાથે 2 ખેડૂત આગેવાન હિરેનભાઈ અઘારા અને નેહુલભાઈ અમૃતિયા જોડાયા છે. સૌથી પહેલા સવાલ હું હિરેનભાઈ સાથે કરીશ. હિરેનભાઈ, અદાણીની ઓફિસમાં ગયા હતા. એકચ્યુઅલી બધાને જાણવામાં એ રસ છે કે થોડા વિડીયો આયા ખાલી સામે. મુદ્દો શું હતો અને કેમ ગયા હતા તમે અદાણીની ઓફિસમાં? અનિલભાઈ, એમાં એવું છે, 12/2/2026 ના રોજ સંદેશ ન્યૂઝમાં પબ્લિક નોટિસ આપી છે KPS3 HDVC ટ્રાન્સમિશન લિમિટેડની. તેનો રૂટમેપ જાણવા માટે અને જે ઓબ્જેક્શન હોય એ દેવા માટે અમે અદાણીની ઓફિસે ગયેલા હતા, જેમાં જે એડ્રેસ આપેલું છે તે એડ્રેસ પર. ના, પછી આ વિડીયો ઉતારવામાં બબાલ એ લોકો મળ્યા નહીં, શું હતું શું એકચ્યુઅલી? એમ મારે એ જાણવું છે. અમે અગાઉ 3 વાર ઓલરેડી જઈ ચૂકેલા હતા. આ નેક્સ્ટ ટાઈમ ગયા હતા એટલે 4થી વાર હતું. 3 વાર અમે શાંતિથી, હા હા હા, અને 3 વાર અમે શાંતિથી એનું સાંભળી અને પાછા આવતા રહ્યા હતા. ચોથી વારે અમારે જે જોતું હતું રૂટમેપ એલાઇનમેન્ટ KMZ ફાઇલમાં, અને જે અમારો વાંધો દેવો હતો, જે એમના ડાયરેક્ટર છે અતુલ કુમાર સિંઘ, એમને મળવા ન દીધા. અમારે એમને વાંધો દેવો હતો, પણ સિક્યુરિટી લોકો અહીંયાથી ઉપર જવા જ નથી દેતા, જેમના ઓફિસનું એડ્રેસ છે ત્યાં 13મા માળે.
હમ અચ્છા, નેહુલભાઈ મારે એ પૂછવાનું છે, સામાન્ય પ્રમાણે તો આ નિયમ છે ભાઈ, તમે તમારે CERC નું લાયસન્સ જોઈએ, તમારે રૂટ મેપ આપવું પડે ખેડૂતોને, તો જ ખેડૂતો જેને વાંધા અરજીઓ આપે, ભાઈ ક્યાં તમારા ખીલ્લા લાગવાના છે, તમારા તંબુ ચોકી તમે ક્યાં લગાવવાનો છે, એની માહિતી તમારે ખેડૂતોને આપવી પડે. 3 વખત જે પ્રમાણે હિરેનભાઈએ કીધું, 3 વખત તમે લોકો ગયા અને આ લોકો તમને રૂટ મેપ ના આપે, અધિકારીઓ ન મળે, તો પછી કેવી રીતે આ થાંભલાઓ લાગી રહ્યા છે ત્યાં બધા? જી અનિલભાઈ, તમારી વાત બિલકુલ સાચી છે કે પહેલી વસ્તુ તો કોઈ પણ TSP કંપની છાપામાં જ્યારે પબ્લિક નોટિસ આપે ને, એટલે ઈ કલમ 164 સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 ની હેઠળ આખા રૂટનું એપ્રુવલ કેન્દ્ર સરકાર ઉર્જા વિભાગ પાસે લેવા માટેની પ્રોસેસ છે, એક સ્ટેપ છે. હવે એમાં નોટિસમાં નીચે સ્પષ્ટ લખેલું છે કે વાંધા તમે બાય ઈમેલ અથવા તો રૂબરૂ ઓફિસે આવીને રૂટ મેપ જોઈ અને વાંધા તમે આપી શકો. અને બીજી વસ્તુ, જો કંપની છાપામાં આપે છે જાહેરાતમાં, તેમ છતાં ખેડૂતોને આવતા અટકાવે ને, તો પહેલી વસ્તુ તો કંપની પોતે કલમ 164 હેઠળનું ઉલ્લંઘન કરે છે. અને હું તો કેન્દ્ર સરકાર ઉર્જા વિભાગના જોઈન્ટ સેક્રેટરીને અહીંથી અપીલ કરું છું કે કંપની આવી રીતે કલમ 164 હેઠળનું ઉલ્લંઘન કરે છે તો તમે એને એપ્રુવલ ન આપો. આ એપ્રુવલ મળવા પાત્ર જ નથી કંપનીને. કાયદા વિરુદ્ધ કંપની કાર્ય કરી રહી છે. મેહુલભાઈ મારે ખાલી એટલું જાણવું છે કે આ જે રૂટ નીકળે છે એ તમારા કયા કયા વિસ્તારને એ કરે છે, ને કેટલા આબાદીને કેટલા ખેડૂતોને આ અસર કરવાની છે આ વાત? જી અનિલભાઈ, એકચ્યુઅલમાં શું છે કે છાપામાં જ્યારે જાહેરાત આપે અથવા તો ગેજેટ નોટિફિકેશન આવે ને, એમાં હંમેશા ફક્ત ગામના નામ લખેલા હોય છે. એમાં કોઈ પણ સર્વે નંબરનો ઉલ્લેખ નથી કરતા. તમારે રોડ જ્યારે નીકળવાનો હોય ને, ત્યારે એની પબ્લિક નોટિસ અને ગેજેટ બંનેમાં સર્વે નંબર આવે. આ સર્વે નંબર માંથી નીકળશે, પરંતુ ટ્રાન્સમિશન લાઈનમાં કંપનીની સગવડતા માટે એ ફક્ત ગામના નામનો જ ઉલ્લેખ છે. મતલબ કેન્દ્ર સરકાર ઉર્જા વિભાગ હવે જ્યારે છાપામાં જાહેરાત આપે ત્યારે જેતપર ગામ લખે, તો જેતપર ગામના તમામ સર્વે નંબરમાં કંપનીને પરમિશન આપી દે ટ્રાન્સમિશન લાઈન નાખવા માટે. પછી કંપની જે પોતાને અનુકૂળ હોય એ રૂટ ઉપર કાઢે છે. અને આગળના પણ બનાવો બનેલા છે, આપણને ખબર છે. કોઈ પોલિટિશિયન વ્યક્તિ અથવા તો પાવરફુલ વ્યક્તિ હોય તો લાઈન ત્યાંથી વાકી વળી જાય. એનું કારણ જ એ છે કે આખા ગામના તમામ સર્વે નંબરનું એપ્રુવલ લઈ લીધું છે. એની જગ્યાએ જો કંપની છાપામાં જ સર્વે નંબર પ્રમાણે જાહેરાત આપે અને એ જ સર્વે નંબર પ્રમાણે ગેજેટ પ્રકાશિત થાય, તો જે આવા બનાવ બની રહ્યા છે, લાઈન ચેન્જ થવાના, વાકી વળવાના, એ પ્રશ્ન ન થાય. હિરેનભાઈ, મારે એ જાણવું છે હવે કે સમજો તમે લોકો, આ તો તમારો અધિકાર છે ને, હવે તમને લોકોને આ લોકો આપી નથી રહ્યા અથવા અધિકારીઓને મળવા જ નથી દઈ રહ્યા, તો આ જે લાઈન નીકળવાના છે, તમે કયા વિસ્તારથી તમે લોકો આયા હતા ને કેટલા લોકો આયા હતા, ને હવે આગામી શું રણનીતિ તમે લોકો કરવાના છો? જો આવી રીતે તમને મળવા જ ના દે, તમારા વાંધા જ ના લે, તમારી સાથે કોઈ સંવાદ જ ના કરે? અમે અનિલભાઈ મોરબી થી આવી છીએ. મોરબી જિલ્લામાં અમારા 67 ગામ અસરગ્રસ્ત થાય છે ટોટલ. અને અમારું તો અત્યારે એક જ છે કે અમારે બાજુમાં, મોરબીની બાજુમાં નાનું કચ્છનું નાનું રણ આવેલું છે, તો ત્યાંથી લાઈન પસાર કરે તો ફળદ્રુપ જમીન છે ખેડૂતોની, એ બચી શકાય. જેટલી જમીન બચે એટલી તો બચાવી શકાય ને. બિલકુલ બિલકુલ. તો પછી આ લોકો કેમ નથી પસાર કરી રહ્યા? વાત એમાં લોકો બંજર જમીનમાં પ્લાન્ટ કરે છે. અનિલભાઈ, એમાં કંપની, હાજી, જ્યારે કંપનીને સોલાર પાર્ક બનાવવો હોય, પવનચક્કી ગોઠવવી હોય, ત્યારે ખાવડાની બાજુમાં જે રણની બંજર જમીન છે એ કંપનીને નજીવા ભાવે આપવા માટે, બરોબર, સરકારને ભવિષ્યમાં, મને એવું લાગી રહ્યું છે કે સરકારને જેવી રીતે ખાવડાની બાજુની જમીન આપેલી છે કંપનીને, તેવી રીતે કચ્છના નાના રણની પણ જમીન આપવા માંગે છે સોલાર પ્લેટ અને પવનચક્કી ગોઠવવા માટે. જેથી કરીને અત્યારે ખેડૂતોની માંગણી છે કે ટ્રાન્સમિશન લાઈન ત્યાં લઈ જાવ, એ લઈ જવા નથી માંગતી. કારણ કે અહીંયાથી અત્યારે હજી 3 લાઈન આવી છે, ભવિષ્યમાં હજી 13 લાઈન આવશે. તો બધી લાઈન ત્યાં રણમાંથી પસાર કરે
તો એને ભવિષ્યમાં જે સોલાર પાર્ક અથવા તો પવનચક્કીનો જે પાર્ક બનાવવો હોય એ બનાવી ન શકે, અથવા તો એને જમીન ઓછી પડે, એ હેતુ થઈને અત્યારે ખેડૂતોના ફળદ્રુપ જમીનમાં લાઈન પસાર કરી રહ્યા છે એવું મને લાગી રહ્યું છે. એટલે મારે એ પણ જાણવું છે હિરેનભાઈ, જે પ્રમાણે નેહુલભાઈએ કીધું કે જો નાના રણમાં પવનચક્કી, નાના રણમાં સોલાર પાર્ક, તો પછી આ સરકાર ક્યાં ખેડૂતોની થઈ? 2 દિવસ પહેલા જ અત્યારે સીએમ હોય કે હર્ષસંઘવી હોય કે પછી જીતુભાઈ વાઘાણી હોય, પ્રેસ કોન્ફરન્સ કરીને કહેતા હતા કે અમારી તો ખેડૂતોની સરકાર છે, અમે તો ખેડૂતોને ખૂબ સારું કરી રહ્યા છીએ, અમે વળતર આપી રહ્યા છે. કિસાન સંઘે પણ દાવો કર્યો કે ભાઈ અમારું સમાધાન થઈ ગયું છે આ મુદ્દે. તો પછી ક્યાં આવી વાત છે? જો તો પછી ક્યાં ખેડૂતોની ક્યાં સરકારની વાત છે? તો ઉદ્યોગપતિઓની સરકાર લાગે છે આવી રીતે. તો અનિલભાઈ, આ સરકાર ખેડૂતોની છે જ નહીં. વળતર પણ બોલીને પછી આ પ્રાઇવેટ કંપની આપતી નથી. ખેડૂતોને ખાલી ભરમાવીને થાંભલા ખાંભા ઉભા કરી દે છે, વીટ લાઈન પસાર કરી દે છે. પાછળથી વળતર નથી આવે એવા ઘણા કિસ્સા છે આ કંપનીના. બહુ લોકોને છેતર્યા છે. ના, પણ કંપની સમજો વળતર નહીં આપે તો શું કલેક્ટર કે સ્થાનિક તંત્ર કોઈ કંઈ કરતા નથી? કારણ કે એ લોકોની જવાબદારી છે આ બધી વસ્તુઓ અપાવવાની. સ્થાનિક કલેક્ટર કે તંત્ર કોઈ જવાબ ખેડૂતોને આપતા નથી. કોઈ વસ્તુ તમે એમની પાસે લેખિતમાં માગણી કરો તો પણ એ અપાવી શકતા નથી. કોઈ પણ લાઈન બાબતની તમારે જાણકારી જોતી હોય કે કાંઈ પણ જોતું હોય, કલેક્ટરો કે કોઈ અપાવી શકતું નથી. જી અનિલભાઈ, જે તમે નેહુલભાઈ, હું તમારી પાસે જ આવું છું. તમારી પાસે જ મારે સમજવું છે કે સામાન્ય રીતે જિલ્લાનું કલેક્ટર વડો હોય, મહેસૂલી વડો. તમારે જમીનમાં કઈ અરસપરસ કરાવવું હોય, કોઈ નવી કંપનીને અહીંયા આવવું હોય, તમામ પ્રકારની મંજૂરીઓ કલેક્ટરના હેઠળ હોય. તો પછી જેમ કીધું મેં હિરેનભાઈએ કે વળતર અપાવવાની વાત ના કરી શકે કલેક્ટર, આવી કંપનીઓ અન્યાય જે છે એ ન અટકાવી શકે, તો પછી આવા કલેક્ટરો ધોઈ પીવાના છે આપણે? શું કરવાના આવા કલેક્ટરો જે અધિકારી તરીકે આપણા ટેક્સના પૈસાથી પગાર લેતા હોય, ગાડી ફેરવતા હોય, એસી ચેમ્બરમાં બેસતા હોય, લાલ પીડી લાઈ સહી કરતા હોય, તો પછી આવા કલેક્ટરને કરવાનો શું આવો? જી અનિલભાઈ, તમારી વાત બિલકુલ સાચી છે. હું તમને એનું એક ઉદાહરણ આપીને સમજાવું. અમારે જયારે KPS2 લાઈન 765 કેવી આવડાથી લઈને સાપકડા હળવદ, જે આપણે વાંઢિયામાં જે બબાલ થઈ એ જ લાઈન અમારે અહીંયા આવે છે. એ લાઈનમાં અમારે મોરબી જિલ્લાના મોરબી તાલુકામાં 4 ગામો નથી. કેન્દ્ર સરકારનો જે રાજપત્ર છે, ગેજેટ, એમાં ઉલ્લેખ નથી. એનો મતલબ કંપનીને કલમ 164 હેઠળ આ 4 ગામમાં લાઈન નાખવાની મંજૂરી નથી મળેલી. બિલકુલ. એ અમે તો કલેક્ટર સાહેબે તેમ છતાં અમને બોલાવ્યા, 4 વખત બોલાવ્યા. અમે કલેક્ટર સાહેબની રૂએ અમે એની પાસે હાજર થયા. 4 મુદતમાં કલેક્ટર સાહેબને અમે એમ કીધું, સાહેબ પહેલા તો અમારું નામ છે જ નહીં. જો કંપની એમ કે છે કે ભાઈ આ જ ગામમાં લાઈન નીકળે છો, લાઈન નીકળવાની છે, તો કંપની પહેલા ગેજેટ સુધારીને આવે. બિલકુલ બરોબર. બિલકુલ. દરેક મુદતે કલેક્ટર સાહેબે કંપનીને કીધું અમારી હાજરીમાં કે ભાઈ તમે ગેજેટ સુધારીને આવો પછી આગળની કાર્યવાહી કર્યું. 1 મુદતમાં, 2 મુદતમાં, દરેક મુદતમાં, છેલ્લી મુદતમાં તો સાહેબે એમ કીધું, કલેક્ટર સાહેબે, કે ભાઈ તમારે 6 મહિના થાય તો ભલે ને 8 મહિના થાય તો ભલે, ગેજેટ સુધારવાના તમે સુધારીને આવો પછી જ હું હુકમ કરી આપીશ, નકર હુકમ આ 4 ગામમાં નહીં કરી આપું. તેમ છતાં બીજો દી કલેક્ટર 16 હેઠળ હુકમ કરી દીધો. શું કરવાનું સાહેબ? પછી આ બધું નાટક કરવાની જરૂર ક્યાં છે? પછી અમે હોય કલેક્ટરોને ઉપરથી આદેશ મળતું અને જો પોપટની જેમ જ બોલવાનું છે, તો પછી આવા કલેક્ટરોનો ફાયદો શું? જો સાંભળવાનું, આવું સુનાવણી રાખવાનું, આવા ઓર્ડરો કરવાનો, આવા નાટક કરવાની જરૂર ક્યાં? તમારો અને કલેક્ટરો અને સરકારનો સમય વેડફવાનું જરૂર જ ક્યાં છે જો આવું જ કરવાનું હોય તો? પછી જી, અને પછી અમે હાઈકોર્ટમાં આ મેટર લઈ ગયા, કલેક્ટર સાહેબનો ઓર્ડર ચેલેન્જ કર્યો. પછી કંપનીએ કેન્દ્ર સરકારમાં જે પ્રોસેસ કરી છે, કલેક્ટર કચેરીમાં તો સાહેબનું કહેવા જે કે છે ને એ પણ કંપની ગણાતી નથી એવું મને લાગી રહ્યું છે. અચ્છા, એટલે મતલબ તો એવું થયું કે અધિકારીઓને કંપની કાઢતી નથી, એટલે કંપની રાજ જેવું થઈ ગયું છે હવે ગુજરાતમાં. હાજી, બિલકુલ એવું જ. અમે 4 મુદતમાં સાહેબને રજૂઆત કરી, સાહેબના એવા રિસ્પોન્સ હતા, કંપનીને પણ એવું કીધું, અને કંપની કલેક્ટર સાહેબને નકર એઝ અ ન્યાયાધીશ છે, ન્યાયાધીશ કંપનીને મેજિસ્ટ્રેટ છે.
એઝ અ ન્યાયાધીશ કંપનીને ઓર્ડર કરે કે ભાઈ તમે ગેજેટ સુધારીને આવો, 6 મહિના થાય તો ભલે ને 8 મહિના થાય તો ભલે, પછી ઓર્ડર કરી દઉં, તેમ છતાં ન આવી સુધારી અને 16 હેઠળ હુકમ થઈ ગયો. અમે પછી હાઈકોર્ટમાં ગયા ને પછી આગળની પ્રોસેસ કંપનીએ કરેલી છે. હિરેનભાઈ પણ કરશો શું હવે? મારો સવાલ એ છે, ચલો એક વખત તમે અદાણીની ઓફિસમાં ગયા, લોકોને ખબર પડી કે ભાઈ આ અદાણી આવું કરી રહ્યા છે અથવા જવાબ નથી આપી રહ્યા, તો હવે કરશો શું? આવી રીતે તો તમને અત્યારે તો સમજો ગુસ્સો આપી દીધા, હવે તો ગુસ્સો આપી નહીં, બધાને ઓળખી લીધા હશે, ફોટા પડી ગયા હશે કે આ લોકોને તો નહીં જવા દેવાનું. હવે તો અનિલભાઈ એમાં એવું છે, હવે તો આ કંપનીને CR લાયસન્સ મેળવવાનું છે, CRRC માંથી, એમાંથી અમે મેલ કરાવેલા છે. તો એ મેલ ને ઓબ્જેક્શન જે અમે લીધેલા છે ટોટલ ખેડૂતો ઓલપાડ થી લઈને સુરત લગીના, તો એ જોઈ અને એને લાયસન્સ ન મળે એવી હવે અમારા અત્યારે ફૂલ પ્રયત્ન છે. બીજું ખાલી મારે અનઓફિશિયલી પૂછવાનું છે કે ખેડૂતો આટલી નારાજગી વ્યક્ત કરે છે, ખેડૂતો તમામ વસ્તુઓ કરે છે, પણ જ્યારે ચૂંટણી, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, એવામાં આપણને ખબર પડે કે આપણા ભાજપના લોકો આપણને સમર્થન નથી કરતા. કારણ કે મેં ઘણા ખેડૂતો સાથે ડિબેટ કરી, એ કે સાહેબ ભાજપના ધારાસભ્યોનું કંઈ ઉપસતું નથી, સાંસદોનું પણ કંઈ ઉપસતું નથી. તો તમારા ત્યાં કંઈક ભાજપના ધારાસભ્યો, સાંસદોનું કે જિલ્લા પંચાયતના પ્રમુખને કંઈ ઉપજે છે આ કંપનીઓ સામે? અરે સાહેબ, આખા ગુજરાતમાં મુખ્યમંત્રી સુધીનું નથી ઉપજતું, મારું તો એવું માનવું છે. મને તો એવું લાગે છે અદાણી સામે કદાચ મુખ્યમંત્રી પણ નહીં પોસિબલ હોય કામ કરવા માટે. ધારાસભ્યો એ બેને તો બરોબર. આપણે હવે મુખ્યમંત્રી પણ દાદા આયા છે, મૃદુ અને મક્કમ, મૃદુ વધારે દેખાય છે, તો કરીશું શું બધા મળીને હવે આ દાદાનું? હવે આમાં તો ખેડૂતોને અનિલભાઈ સંગઠિત થવું પડશે. અને હું તો ખાસ એક કિસાન સંઘર્ષ સમિતિનો આભાર માનું છું કે જેના કારણે ગુજરાતના દરેક ખેડૂતો એક્ટિવ થયા છે ને, એટલે છાપામાં કોઈ પણ જાહેરાત આવે છે ને તરત ખેડૂતો ફોટો પાડીને દરેક ગ્રુપમાં જાહેર મંડે ફેલાવા કે ભાઈ આ છાપામાં જાહેરાત આવેલી છે, 2 મહિનાનો સમય છે, ખેડૂતો વાંધો ઉઠાવે. એટલે આપણે ખેડૂત સંગઠનની સાથે સાથે લીગલી પણ આપણે લડવું પડશે કાયદાકીય રીતે. અને કંપની જયારે લાયસન્સ અને રૂટનું એપ્રુવલ લે છે ત્યાંથી જ આપણે એને અટકાવવી પડશે, અથવા તો આપણી ટર્મ એન્ડ કન્ડિશન પ્રમાણે એને કામ કરવા માટે વાંધા ઉઠાવી અને એને સજેશન આપવા પડશે કે ભાઈ તમારે મોરબી જિલ્લા પાસે વૈકલ્પિક રૂટ છે, કચ્છના નાના રણની બંજર જમીન, તો ત્યાંથી લઈ જાઓ તમારે લઈ જવી હોય તો. અને આ બધી લાઈન છે ને અનિલભાઈ, ઈ ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ છે, એટલે બીજા રાજ્યો અને દેશોના લોકો આનો ઉપયોગ કરવાના છે. તો ગુજરાતના લોકોને, ગુજરાતના ખેડૂતોના ભોગે બીજા રાજ્યોનું અથવા તો બીજાનું હિત કરવું આ મને યોગ્ય નથી લાગતું. અને આમાં ખાસ કરીને ગુજરાત સરકારની જે સરકાર છે, ગુજરાત રાજ્ય સરકાર, એને ખાસ આમાં કાયદાકીય રીતે અને નીતિ બધી ઘડવી જોઈએ, જેથી કરીને ગુજરાતના લોકોનું અહિત ન થાય. ગુજરાતના લોકોના ભોગે બીજા રાજ્યનો વિકાસ અથવા તો જાહેર હિત કરવું એ મને યોગ્ય નથી લાગતું. પણ નેહુલભાઈ, મારો સવાલ એ જ છે હજુ બી કે આ વાત કઈ કાલે ઉભી થઈ છે, આજે તમે લોકો દોડો છો એવું તો છે નહીં. 5-6 વર્ષથી આ તમામ વસ્તુઓ ચાલી રહી છે, તો સરકારને હજુ સુધી સૂઝ્યું નહીં કે એક કોમન એક પોલિસી બનાવે વળતર માટે અને તમામ ખેડૂતોને એક જેવી વળતર આપવામાં આવે. તમે નવસારીમાં અલગ વળતર આપો છો, મોરબીમાં અલગ વળતર આપો છો, કચ્છમાં અલગ વળતર આપો છો, સુરેન્દ્રનગરમાં અલગ વળતર નક્કી કરો છો. તો આવી રીતે કેવી પોલિસી છે? જ્યારે આપણી પાસે એ છે કે રાજસ્થાનમાં તમે જુઓ કે બીજા રાજ્યોમાં જુઓ, કેરલામાં હાઈકોર્ટનો આદેશ જુઓ, એ લોકોનો એક ફ્રેમવર્ક છે કે ભાઈ તમે આ રીતનું જો તમારે લેવાનું હોય, કારણ કે ભાઈ કંપની તો વ્યવસાય કરી રહી છે, એ તો કોઈ દેશ હિતનું કરી વાત કરતી નથી, એને તો કમાણી કરવાનું છે, સમજો. તો પછી ખેડૂતો દેશ હિતમાં પોતાની વસ્તુઓ કેમ આપે? જો લોખંડ મફતમાં ના મળતું હોય, જો એની બીજી વસ્તુઓ મફતમાં ના મળતી હોય, સમજો સીધી રીતે વાત કરું તો એના વાયર, એના તાર, એના મજૂરો, એના કોન્ટ્રાક્ટ એવું કે ભાઈ દેશ હિતમાં છે, ચલો આપણે મફતમાં કામ કરી લઈએ, તો પછી તમારી જોડે કેમ આવું કરે છે આ લોકો કે દેશ હિતમાં છે, જમીન આપો અને આવું બધું કરે છો એમ? એટલે આપણા ખેડૂતોને દબાવવા માંગે છે અને ખેડૂતોને કંપની ચૂસવા માંગે છે. અને એના માટે જાણી જોઈને આપણી કાયદેસર તો શું હોય કે કેન્દ્ર સરકારની જે ગાઈડલાઇન્સ છે જે વળતર બાબતે, એનાથી નીચો ઠરાવ કોઈ પણ રાજ્ય સરકાર બનાવી જ ન શકે. તેમ છતાં ગુજરાત સરકારે નીચો બનાવેલો છે. તમે જુઓ, કેન્દ્ર સરકારની ગાઈડલાઈનમાં
બજાર કિંમતના 200% કીધા છે અને ગુજરાત સરકારે 1/3/2024 ના પરિપત્રમાં જંત્રીના 200% કરી નાખ્યા. આ જંત્રી અને બજાર કિંમત બે હરખી હોય? એટલે આ જાણી જોઈને મને તો એવું લાગે છે આ ડબલ એન્જિનની સરકારે જાણી જોઈને કંપનીને કઈ રીતે ફાયદો થાય એ પ્રમાણેના ઠરાવો બનાવ્યા છે, જેથી કરીને કંપનીના મળતિયાઓ ધરાય અને ખેડૂતોનું શોષણ થાય. એવા જાણી જોઈને કેન્દ્ર સરકારના સચિવો, આપણે ગુજરાત સરકારના ઉર્જા વિભાગના સચિવો અને મંત્રી દ્વારા ઠરાવ બનાવવામાં આવેલા હોય એવું મને લાગી રહ્યું છે. હિરેનભાઈ, તમને લાગે છે કે આમ તો નેહુલભાઈએ સ્પષ્ટપણે કીધું કે આ સીએમ હોય, એચએમ હોય, મંત્રી હોય, અધિકારી હોય, આ બધા અદાણીના પેરોલ ઉપર હશે, એટલા માટે આવું કરતા હશે? કારણ કે એમનું તો ખેડૂતોનું જોવું જોઈએ, રાજ્ય સરકારનું જોવું જોઈએ, તો પછી અદાણીનું શું કરવા બધું જુએ છે આ લોકો? હાજી સાહેબ, જોતા હશે તો જ અત્યારે આપણે આઝાદ થયા ને કેટલા વર્ષો થઈ ગયા છતાંય ટેલિગ્રાફ 1885 નો કાયદો ચાલુ છે. એનો મતલબ શું થયો? એના અદાણીના ફેવરમાં છે તો જ આ કાયદો હજી ચલાવે છે ને. આ કાયદો કેન્સલ થઈ જવો જોઈએ. અંગ્રેજી સરકારનો કાયદો છે આ તો, અંગ્રેજી વખતનો. આમાં તો અનિલભાઈ, આમાં તો સ્પષ્ટ હોવી જોઈએ. આપણે મોબાઈલ ટાવર આવે તો જેની જમીનમાં નાખવાનું હોય તેની સાથે એગ્રીમેન્ટ બનાવવામાં આવે, ભાડું નક્કી કરવામાં આવે અને પછી લગાવવામાં આવે, બરોબર? તો આમાં જ્યારે વીજળીના થાંભલા હોય તો એમાં કેમ ખેડૂતો સાથે કઈ એગ્રીમેન્ટ નહીં, ભાવતાલ નક્કી નહીં, કલેક્ટરને વચ્ચે લાવીને હુકમ કરાવી દયો તો એનો કઈ મતલબ નહીં ને. 100%. કોઈ વાંધો નહીં. આ બંને મહાનુભાવો જોડાયા અમારી જોડે, તમે માહિતી આપી, પોતાની વાત કરી, આગામી રણનીતિની ચર્ચા કરી અને થોડી નારાજગી પણ વ્યક્ત કરી સરકાર પાસે. પણ અમે અપેક્ષા રાખીએ કે આ વખતે તમે અદાણીનો ઓફિસમાં ગયા, બીજી વખત મોટી સંખ્યામાં જાઓ એટલે કમસે કમ અદાણી તમને રૂટ મેપ આપે અને તમને ખબર પડે કે કઈ જગ્યાએ તમારા ખીલ્લા એટલે કે અદાણીના ખીલ્લા લાગવાના છે. ખૂબ ખૂબ આભાર બંને મહાનુભાવનો. ખૂબ આભાર હિરેનભાઈ અને નેહુલભાઈ, ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર અનિલભાઈ, આભાર. આ ખેડૂતોની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.